નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરની એક ખૂબ જ મજેદાર અને ઉપયોગી વાત કરીએ. આપણે શીખીશું કે અત્યારે શું થઈ રહ્યું છે એ કહેવા માટે કયો કાળ વપરાય છે. સારું, તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો ફટાફટ એની પર એક નજર કરી લઈએ. સૌપ્રથમ તો એ સમજીએ કે આ કાળનો મૂળ આઈડિયા શું છે. એટલે કે જે ક્રિયા અત્યારે ચાલી રહી છે એનું વર્ણન કેવી રીતે કરવું. તો જુઓ, આ કાળ એ બધી ક્રિયાઓ માટે છે જે અત્યારે આ જ ક્ષણે થઈ રહી છે. માની લો કે કોઈ રમી રહ્યું છે તો આપણે કહીશું હી ઇઝ પ્લેઇંગ, અથવા બહાર વરસાદ વરસી રહ્યો છે તો કહીશું ઇટ ઇઝ રેનિંગ. સિમ્પલ. જે ક્રિયા ચાલુ છે એના માટે આ કાળ છે. હવે અહીં એક મજેદાર વાત છે. ઘણા લોકો આને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાથે ગૂંચવી નાખે છે. પણ જુઓ, ફરક સાવ સહેલો છે. આઈ લિવ ઇન ધીસ હાઉસ એટલે કે આ એક કાયમી વાત છે. પણ જો આપણે કહીએ આઈ એમ લિવિંગ ઇન ધીસ હાઉસ તો એનો મતલબ થાય કે કદાચ આ કામચલાઉ છે. એક પરમનન્ટ છે, બીજું ટેમ્પરરી. ચાલો હવે જોઈએ કે આ કાળના વાક્યો બને છે કેવી રીતે. અને ચિંતા ના કરતા, એનું ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. બસ ફક્ત 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું સબ્જેક્ટ એટલે કે કર્તા, બીજું એની સાથે બંધ બેસતું બી વર્બ એટલે કે એમ, ઇઝ કે આર, અને ત્રીજું જે મુખ્ય ક્રિયાપદ છે એની પાછળ આઈએનજી લગાવી દેવાનું. બસ થઈ ગયું. આ ટેબલ બધું જ કહી દેશે. આ તો એકદમ સહેલું મેચિંગ છે. આઈ આવે તો હંમેશા એમ જ આવે. કોઈ એક વ્યક્તિ કે વસ્તુ હોય જેમ કે હી, શી, ઇટ, તો એની સાથે ઇઝ આવે. અને એકથી વધારે લોકો હોય યુ, વી, ધે, તો એમની સાથે આર આવે. બસ આટલું જ. ચાલો એક ઉદાહરણથી સમજીએ. શી ઇઝ ડ્રિંકિંગ કોફી. જુઓ, શી આપણો સબ્જેક્ટ છે. એ એકવચન છે એટલે એની સાથે આવ્યું ઇઝ, અને ડ્રિંકની પાછળ લાગ્યું આઈએનજી એટલે બની ગયું ડ્રિંકિંગ. એકદમ પરફેક્ટ. સારું, તો વાક્ય બનાવતા તો આવડી ગયો. પણ હવે સવાલ એ છે કે આનો ઉપયોગ ક્યારે અને ક્યાં ક્યાં કરી શકાય. ચલો એ પણ જાણી લઈએ. આ કાળ ખરેખર બહુ કામનો છે. જુઓ, એક તો જે અત્યારે થઈ રહ્યું છે એ બતાવવા, જેમ કે ધે આર પ્લેઇંગ ફૂટબોલ નાઉ. બીજું કોઈ કામચલાઉ પ્રોજેક્ટ માટે, જેમ કે આઈ એમ રીડિંગ અ ન્યૂ બુક. કોઈ ફેરફાર બતાવવા માટે પણ વપરાય છે. અને હા, સૌથી રસપ્રદ, ભવિષ્યના પાક્કા પ્લાન માટે પણ, જેમ કે આઈ એમ મીટિંગ માય ફ્રેન્ડ્સ ટુનાઇટ. એટલું જ નહીં, કોઈની વારંવારની હેરાન કરતી આદત બતાવી હોય ને તો પણ આ જ વપરાય. હી ઇઝ ઓલવેઝ કમ્પ્લેનિંગ. આ વાક્ય જુઓ. વી આર વોચિંગ અ મૂવી ટુનાઇટ. અહીં ક્રિયા ભવિષ્યમાં થવાની છે. પણ પ્લાન એટલો પાક્કો છે કે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરી શકીએ છીએ. આ એક બહુ જ કોમન ઉપયોગ છે. હવે એક એવી વાત પર આવીએ જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. અને એ છે આઈએનજી લગાવતી વખતે થતા સ્પેલિંગના ફેરફાર. બસ 2 જ નિયમો છે જે ખાસ ધ્યાનમાં રાખવાના છે. જો ક્રિયાપદના અંતમાં ઈ આવતો હોય, જેમ કે રાઇટ, તો આઈએનજી લગાવતી વખતે એ ઈ નીકળી જાય. અને બીજો નિયમ, જો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલાં એક જ સ્વર હોય, જેમ કે શોપ, તો છેલ્લો અક્ષર ડબલ થઈ જાય, એટલે કે શોપિંગ. ચાલો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. એક નાનકડી ક્વિઝ છે, જોઈએ આપણે કેટલું સમજ્યા. તો પહેલો સવાલ, ખાલી જગ્યા પૂરો. માય ડેડ ખાલી જગ્યા હિઝ કાર. કૌંસમાં છે વોશ. એકદમ સાચું. જવાબ છે ઇઝ વોશિંગ. કેમ કે માય ડેડ એક જ વ્યક્તિ છે એટલે ઇઝ આવ્યું અને વોશનું વોશિંગ થયું. સરસ. હવે એક નકારાત્મક વાક્ય બનાવીએ. ઇટ નોટ ટુડે. કૌંસમાં છે રેન. બરાબર. ઇઝ નોટ રેનિંગ. બસ ઇઝ અને રેનિંગની વચ્ચે નોટ મૂકી દેવાનું છે. કેટલું સહેલું છે. હવે વારો છે બહુવચનનો. ધ સ્ટુડન્ટ્સ ડેશ લંચ ઇન ધ કેન્ટીન. કૌંસમાં છે હેવ. પરફેક્ટ. આર હેવિંગ. અહીં સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે આર આવ્યો. અને યાદ છે પેલો સ્પેલિંગનો નિયમ? હેવમાંથી ઈ નીકળી ગયો. ઓકે, હવે થોડું આગળ વધીએ. ચાલો એક પ્રશ્ન બનાવીએ. વોટ ડેશ દે ડેશ. કૌંસમાં છે ડુ. બિલકુલ સાચો જવાબ. આર દે ડુઇંગ. પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા બી વર્બ કર્તાની આગળ આવી જાય છે. એટલે તે આરનું આર દે થઈ ગયું. ચાલો હવે છેલ્લો સવાલ. આમાં સ્પેલિંગના નિયમ પર ખાસ ધ્યાન આપજો.
હુ ડેશ શી ડેશ ટુ નાઉ કૌંસમાં છે ચેટ. અને જવાબ છે ઇઝ શી ચેટિંગ. જોયું, અહીં ચેટમાં છેલ્લો અક્ષર ટી ડબલ થઈ ગયો. આ નિયમ ભૂલવાનો નથી. તો બસ, હવે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીને આપણી આસપાસ જે પણ કંઈ થઈ રહ્યું છે એનું વર્ણન કરવું એકદમ સહેલું છે. તો હવે સવાલ એ છે કે તમે સૌથી પહેલાં શેનું વર્ણન કરશો?